નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જેડી મેથ્સ એકેડમીમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 10 ના પ્રકરણ નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના સ્વાધ્યાય 3.3 ના પ્રશ્ન નંબર 1 ના 6 પ્રશ્નો અને પ્રશ્ન નંબર 2 નું સોલ્યુશન કરવાનું છે। હવે આગળના લેક્ચરમાં આપણે શું જોયું હતું કે તમને જે માહિતી આપી હોય ને એમાંથી બે સમીકરણ બનાવતા જોયા હતા। અહીંયા જે આપણને દાખલા આપ્યા છે ને એમાં સમીકરણ આપેલા જ છે, એનો ઉકેલ મેળવવાનો છે। સૌથી પહેલા તો ઉકેલ એટલે શું ને એ સમજી લે કે ઉકેલ કોને કહેવાય। તો અહીંયા x + y બરાબર 14 આપેલા છે, તો હું તમને એવું પૂછું કે x ની કિંમત હું શું મૂકું ને y ની કિંમત શું મૂકું તો જવાબ 14 આવે। તો તમે મને એમ કહેશો કે x હું 0 મૂકું તો y મારે કેટલા લેવા પડે 14, તો 0 + 14 એટલે જવાબ કેટલો આવ્યો 14। તો x બરાબર 0 અને y બરાબર 14 ને ઉકેલ કહેવાય, પણ કોનો? આ સમીકરણ નંબર 1 નો। હવે હું એમ કહું x હું 7 લઉં તો મારે y કેટલા લેવા પડે 7, તો 7 ને 7 કેટલા થાય 14। તો x બરાબર 7 અને y બરાબર 7 ને ઉકેલ કહેવાય, કોનો? આ સમીકરણ નંબર 1 નો। હવે બે સમીકરણ આપ્યા છે તો એનો મતલબ એવો થાય કે તમારે x અને y ની એવી કિંમત મેળવવાની કે જેથી બે સમીકરણનું સમાધાન થાય। તો જેમ પહેલા માટે વિચારી શક્યા એવું તમે સેપરેટ બીજા માટે વિચારી શકો, પણ બે માટે વિચારવું હોય તો થોડુંક અઘરું પડી જાય। અહીંયા જુઓ તો કે 14 માંથી 0 બાદ કરો તો 4 આવે છે, નથી આવતા। x - y કરવાના ને, 7 માંથી 7 બાદ કરો તો કેટલા આવે 0 થાય। તો એવું તો હું શું લઉં કે જેથી બે નો સરવાળો 14 થાય ને બાદ બાકી 4 થાય। તો એટલું તો બહુ વિચારવું પડે ને, અને વિચારવું નથી ને એટલે અહીંયા તમને અલગ અલગ મેથડ આપેલી હોય, અને અલગ અલગ મેથડ આપેલી હોય એમાં એક મેથડ કઈ છે આદેશની રીતથી ઉકેલ મેળવવાનો। હવે આદેશની રીતમાં શું કરવાનું છે ને એ સમજાઈ દઉં। પહેલા તો આ બે સમીકરણ આપ્યા હોય ને એને 1 અને 2 નંબર આપવાનો। તો હું અહીંયા 1 નંબર આપીશ, આને શું આપીશ 2 નંબર। થોડીક સ્પીડ વધારે રહે તો ગભરાવાનું નથી, બધી વસ્તુ સમજાશે। કે દાખલાની શરૂઆતમાં શું કીધું ઉકેલ કોને કહેવાય, તો બે સમીકરણ આપ્યા છે, x અને y એવા ગોતવાના કે જે બે સમીકરણનું સમાધાન કરે। સમાધાન કરે એટલે શું? તો અહીંયા કિંમત મૂકો છો, સામેનો જે જવાબ હોય એ આવવો જોઈએ, બરાબરની સામે 14 હોય તો 14 આવવો જોઈએ, 4 હોય તો 4 આવવા જોઈએ। હાલો, આ ખબર પડી ગઈ। હવે આદેશની રીતે ઉકેલ મેળવવાનો છે તો શું કરવાનું? તમને મન ફાવે ને સમીકરણ લેવાનું, પણ આપણે જનરલી કયું લઈ? એક જ લઈ। પણ ઘણીવાર સહેલું બીજું પડતું હોય ને તો બીજું સમીકરણ લેવાનું। તો આપણે અહીંયા પહેલું વાક્ય શું લખવાનું છે કે લખવાનું કે સમીકરણ 1 પરથી। હાલો, આટલું લખતા આવડે બધાને? પછી જે પહેલું સમીકરણ છે ને એમાં x ને કે y ને કરતા બનાવવાનો। હવે તમે કહેશો કરતા બનાવો એટલે શું? તો કાંઈ નહીં, એક બાજુ x રહેવું જોઈએ બાકીનું બધું સામે જવા દેવાનું, બરાબરની ઓલી બાજુ। તો x + y બરાબર 14 છે, એમાં એક બાજુ x રાખવું ને બાકીનું સામે જવા દઉં, તો એને શું કહેવાય? x ને કરતા બનાવ્યો કહેવાય। અને y ને બનાવો હોય તો y ને, તમારે જે મન ફાવે ને એને બનાવવાનું, જે સહેલું પડે ને એને બનાવવાનું। તો આપણે લખશું સમીકરણ 1 પરથી x બરાબર 14 - y લખી શકું। જો x એમ નામ રહેવા દીધા, બરાબરના બરાબર એમ નામ રહેવા દીધા, 14 ના 14 એમ નામ રહેવા દીધા। આ પ્લસ y હતા, બરાબરની આ બાજુ જાય તો કેવા થાય? -y થાય। આવું આપણે આગળના લેક્ચરમાં શીખવાડ્યું હતું કે આવું શું કામ થાય। આ સમીકરણ નંબર 3 તમારો થઈ ગયો। હવે બીજી વસ્તુ, પેલું આટલું તો ખબર પડ્યું, એવું નહીં કે પહેલામાંથી જ બનાવવાનું, બીજામાંથી એ બનાવી શકો અને ગમે તે ચલને તમે કરતા બનાવી શકો। હવે ત્રીજું સમીકરણ જે આવ્યું ને એ શેમાંથી બનાવ્યું હતું? તો આપણે 1 માંથી બનાવ્યું હતું ને તો એની કિંમત 2 માં મૂકવાની। જો તમે 2 માંથી બનાવ્યું હોય ને તો કિંમત શેમાં મૂકવાની હોય? 1 માં મૂકવાની હોય। જેમાંથી બનાવો ને એનાથી બીજા સમીકરણમાં કિંમત મૂકવાની। તો આપણે લખવાનું કે સમીકરણ 3 પરથી x ની કિંમત કેમાં મૂકશું? તો સમીકરણ 2 માં મૂકતા। હવે બે સમીકરણ હતું ને એમાં x જ્યાં છે ને ત્યાં x ની જગ્યાએ મૂકી દેવું, કારણ કે એ તો આપણે મેળવી લીધું। તો અહીંયા x હતું ત્યાં હું શું મૂકીશ? 14 - y। હાલો, મૂકી દીધા। -y તો હતા જ, લખી નાખું -y, બરાબરના બરાબર અને 4 ના 4। હાલો, આટલું બધાને આવડ્યું
કે સમીકરણ 1 ઉપરથી x ને કે y ને કરતા બનાવવાનો, એકમાંથી બનાવ્યો હોય તો બીજામાં મૂકવાનું, બીજામાંથી બનાવ્યો હોય તો પેલામાં મૂકવાનું. 4 થોડાક સરખા કરી નાખીએ એટલે તમને એમ થાય કે આ ત્રિકોણ કેમ દોર્યો તમે. હાલો કરી નાખ્યા. હવે શું કરવાનું, તો અહીંયાથી તમને y ની કિંમત મળશે. જો પેલા તો 14 એમ નામ રાખવું. સરખી નિશાની તો સરવાળો થાય એવું આપણે આગળના લેક્ચરમાં શીખવાડ્યું. અને આવેલ જવાબને જે તે નિશાની એટલે કે માઇનસ, y અને y નો સરવાળો કેટલો થાય? 2y થાય. બરાબર કેટલા થાય? 4. હાલો આટલું આવ્યું. આ 4 ને આ બાજુ લાવીશ ને -2y ને સામે જવા દઈશ તો આ 14 ના 14 એમ નામ. 4 આ બાજુ હોય કેવા થાય? માઇનસ થાય. -2y બરાબર ની સામે જાય કેવા થાય? +2y થાય. હાલો ખાલી સાદું રૂપ જ આપવી છે ને. હવે મારે અહીં અંડરલાઈન ની જરૂર નથી, કાઢી નાખું નહીતર પછી વ્યવસ્થિત નહીં લાગે. હાલો 14 માંથી 4 બાદ કરો તો કેટલા વધ્યા? 10. બરાબર કેટલા? 2y. 2y એટલે 2 ગુણ્યા y કહેવાય. તો આ 2 ગુણાકારમાં હોય, બરાબર ની આ બાજુ હોય તો ભાગાકારમાં જાય. તો 10 ભાગ્યા 2 કરો તો y બરાબર કેટલા થાય? કે 5 થાય. કારણ કે 10 ભાગ્યા 2 કરવાના, અથવા 2 ના ઘડિયામાં 10 ક્યારે આવે? 5 આવે. હાલો y બરાબર 5 મળી ગયા. તમકો અમને કેમ ખબર પડે કે આવું બધું કરવાનું? તો આપણે તો x અને y ની જ કિંમત મેળવવાની છે ને. એટલે સમીકરણ 1 માંથી તમે x ને કરતા બનાવ્યો એને તમે બીજામાં મૂકશો ને તો y ની કિંમત મેળવવાની છો. તો y એક બાજુ રાખવાનું, બાકીનું બધું સામે જવા દેવાનું. તો અહીંયા જો આપણે x ની કિંમત મૂકી, પછી y વાળું એક બાજુ રહે એવી રીતે ગમે તેમ પ્રોસેસ કરવાની, બાકીનું બધું સામે જવા દેવાનું. ગુણાકારમાં હોય તો ભાગાકારમાં જાય, સરવાળામાં હોય તો બાદબાકીમાં જાય, બાદબાકીમાં હોય તો સરવાળામાં જાય. હાલો એટલું ખબર પડી ગઈ. અને પછી y મળી ગયા. આ y ને તમે સમીકરણ 1 માં મૂકો તોય ચાલે, 2 માં મૂકો તોય ચાલે, અને 3 માં મૂકો તોય ચાલે. આપણે મૂકવાના છે એમાં સમીકરણ 3 માં. તો લખવાનું કે y બરાબર 5 ને સમીકરણ 3 માં મૂકતા. હવે સમીકરણ 3 શું હતું આપણી પાસે? x બરાબર 14 y. તો લખશું કે x બરાબર 14 y ની જગ્યાએ કેટલા? 5. અને 14 માંથી 5 બાદ કરો કેટલા આવ્યા? 9. તો x બરાબર કેટલા મળ્યા? 9. હાલો આટલું ખબર પડી ગઈ. પછી એક વાક્ય લખવાનું. શું લખવાનું? કે આમ ઉકેલ x બરાબર 9 અને y બરાબર કેટલા છે? 5 મળે. હાલો અહીંયા તમારો દાખલો પૂરો થાય. હવે જુઓ તો કે આપણે ચેક કેમ કરવાનું? 9 અને 5 મૂકો અહીંયા. 9 ને 5 કેટલા થયા? 14. અને 9 માંથી 5 બાદ કરો તો કેટલા થયા? 4 થયા. બે સમીકરણનું સમાધાન થયું. તો આને શું કહેવાય? ઉકેલ કહેવાય. હાલો ખબર પડી ગઈ આખો દાખલો. હવે બીજો દાખલો. તો અહીંયા થોડુંક તમને રકમ જોઈને કન્ફ્યુઝન આવે. તો આવી રકમ આવે ગભરાવાનું નથી. xy ની જગ્યાએ s અને t કર્યા છે. તો પેલા તો s - t બરાબર 3 છે, તો એને આપણે કઈ નથી કરવાનું. એને સમીકરણ નંબર 1 આપી દો. હાલો આટલું આવડું. બીજું સમીકરણ છે ને એ લખવાનું. શું લખવાનું? s ના છેદમાં 3 પ્લસ t ના છેદમાં 2 બરાબર 6. એમ નામ રાખો તોય મને કઈ વાંધો નથી. આપણે થોડુંક સાદું રૂપ આપ્યું કે સાદું સમીકરણ બનવું જોઈએ, અંશ અને છેદ વાળું ન આવવું જોઈએ. તો તમે અલગ અલગ રીતે કરી શકો. તો એક રીત કઈ થાય સમજાવું. s ના છેદમાં 3 છે. જો વિડીયોની લેન્થ વધે ને તો તમારે કંટાળવાનું નથી, કારણ કે આ બધી વસ્તુ તમને કામ લાગવાની છે. અને તો જ મેથ્સ આવડે. કઈ દાખલા કઈ તમે જલ્દીથી ગણી નાખો તો એમ ન આવડે. તો હું 5 મિનિટમાં પૂરો કરી નાખું દાખલો. પછી બોર્ડની એક્ઝામમાં શું કામ ન આવડે? કારણ કે આપણે એ રીતે ભણ્યા હોય એટલે. એક તો સિમ્પલ વસ્તુ કે જ્યારે અપૂર્ણાંક આપેલા હોય ને ત્યાં સરવાળો બાદબાકી ક્યારે થાય? છેદ સરખા હોય ને ત્યારે થાય. તો અહીંયા 3 છે ને અહીંયા 2 છે. મારે છેદ સરખા કરવા હોય તો અહીંયા 3 ને હું શું કરું, 2 નું હું શું કરું તો છેદ સરખા થાય? તો 3 ને હું 2 વડે ગુણું અને 2 ને 3 વડે ગુણું. 3 દુ ને 6 થઈ ગયા. અહીંયા આવું લખવાનું નથી, આ તો ખાલી અમથું બતાવ્યું. અને અહીંયા 3 દુ 6 થઈ ગયા. તો તમે એમ નામ રકમમાં નો ફેરફાર કરી શકો ને. તો મેં 2 વડે નીચે ગુણાકાર કર્યો ને ઉપર ગુણાકાર કરું તો રકમમાં કઈ ફેરફાર થયો કહેવાય નહીં. હું એમ લખું 2 ના છેદમાં 2 તો 2 નીકળી ગયા. જવાબ કેટલો આવ્યો? 1. અને ગુણાકારમાં 1 કરો તો રકમ એની જ રહી. એટલે આપણે શું કર્યું કે અહીંયા જે લખ્યું ને એ ઉપર લખ્યું. તો અહીંયા 3 લખ્યા છે, ઉપર 3 લખું તો કઈ વાંધો તમને?
તો રકમમાં કઈ ફેરફાર થયો નથી, એટલે હવે આ 6 કાઢી નાખું. ખબર પડી ગઈ? અને હવે આનું સાદુરૂપ આપો તો શું થાય? s ગુણ્યા 2 એટલે કેટલા થાય? 2s થાય. છેદમાં કેટલા આવે? 6 આવે. t ગુણ્યા 3 એટલે કેટલા થાય? 3t થાય. છેદમાં કેટલા આવે? 6 આવે. બરાબર કેટલા થાય? 6. છેદ સરખા હોય ને તો એ છેદ નીચે મૂકી દેવાનો, અને 2s પ્લસ 3t બરાબર 6 હતા. આ 6 ભાગાકારમાં હતો, સામે જાય તો ગુણાકારમાં જાય તો 2s પ્લસ 3t બરાબર શું થાય? 6 ગુણ્યા 6 એટલે 36 થાય. તો આ સમીકરણ લાવવા માટે મેં આટલી પ્રોસેસ કરી, પણ આવું તમારે બતાવવાનું નથી. આ તમને મેથડ સમજાય કે છેદ સરખા કરવા માટે આપણે નીચે ગુણાકાર કર્યો તો ઉપર એ કરવો પડે. હવે કરી નાખ્યું, પછી શું આપ્યું કે છેદ સરખા થઈ ગયા. છેદ સરખા થાય તો છેદમાં મૂકીને ઉપરનો સરવાળો બાદ બાકી કરવાનું, અને સામેનું તો એમને મળે. હાલો, એક રીત આ ખબર પડી. બીજી આ જ રીત છે, શોર્ટકટ થી કહું કે s ના છેદમાં કેટલા? 3 પ્લસ t ના છેદમાં 2 બરાબર કેટલા? 6. આનો ગુણાકાર અહીંયા, આનો ગુણાકાર અહીંયા, છેદમાં 2 નો ગુણાકાર. તો જુઓ તો અહીંયા શું કર્યું આપણે? આ છેલ્લું સ્ટેપ કે 2 ગુણ્યા s એટલે 2s, 3 ગુણ્યા t એટલે 3t, અને છેદમાં 2 નો ગુણાકાર 6. એટલે આના પછીનું સીધું સ્ટેપ કયું આવ્યું? આ આવ્યું ને. કોના માટે? આના માટે. તો ચોકડી ગુણાકાર જનરલી તમને આવડતો જ હોય, છતાંય કહી દીધું આનો ગુણાકાર અહીંયા, આનો ગુણાકાર અહીંયા, છેદમાં 2 નો ગુણાકાર. એટલે આ સીધું સ્ટેપ. પણ ખરેખર પ્રોસેસ કેવી રીતે થઈ? અહીંયા આ રીતની થઈ. અને હવે ત્રીજી વસ્તુ કે અહીંયા તમને 6 દેખાય છે, અહીં 3 અને 2 દેખાય છે. હું શું કરીશ ખબર છે? આવું લખીશ કે બરાબરની બંને બાજુએ 6 વડે ગુણતા. હવે આ સ્ટેપ ન બતાવો ને તોય ચાલે, પણ અત્યારે બતાવી દઉં છું. 6 ગુણ્યા s ના છેદમાં 3 થાય, વત્તા 6 ગુણ્યા t ના છેદમાં 2 થાય, બરાબર 6 ગુણ્યા 6 થાય. હજી આમાં એક સ્ટેપ આવે, અહીંયા લખી દઉં છું, જરૂર નથી. 6 કૌંસમાં s ના છેદમાં 3 વત્તા t ના છેદમાં 2 બરાબર 6 ગુણ્યા 6. એટલે કે આ રકમ હતી એને તમે બરાબરની ડાબી બાજુ 6 વડે ગુણ્યા, જમણી બાજુ 6 વડે ગુણ્યા. હવે આનો ગુણાકાર કરો તો 6 ગુણ્યા s ના છેદમાં 3 થાય, અને આ વત્તાના વત્તા 6 ગુણ્યા t ના છેદમાં 2 થાય. એટલે કે બીજે આ સ્ટેપ લખ્યું હતું, એટલે સીધું આ સ્ટેપ લખ્યું. તો તમારે નથી આ સ્ટેપ બતાવવાનું, નથી આ સ્ટેપ બતાવવાનું. આના પછીનું સીધું સ્ટેપ આવે ને બતાવવાનું. 3 દુને કેટલા થાય? 6. 2 તરીને કેટલા થાય? 6. અને છાયો છાયો કેટલા થાય? 36. તો તમારું સીધું સ્ટેપ શું આવશે આના પછીનું? કે 2s પ્લસ 3t બરાબર કેટલા થાય? 36. અને આને સમીકરણ નંબર કેટલા આપવાના? 2. હાલો, આટલી વસ્તુ ખબર પડી. બાકીનું બધું વધારાનું કઈ લખવાનું નથી, સમજવા માટે છે. હવે તમારી પાસે એક સમીકરણ આ છે, s - t બરાબર 3 અને 2s પ્લસ 3t બરાબર 36. તો પેલું સમીકરણ જ લેવાય ને, સાદું બની ગયું. હવે લખવાનું શું લખવાનું? સમીકરણ 1 પરથી, હવે 1 માંથી s ને જ કરતા બનાવાય ને, તો s લખવાનો બરાબર 3 એમ નામ. t માઇનસ હતા, બરાબરની સામે જાય કેવા થાય? પ્લસ થાય. તો s બરાબર 3 પ્લસ t થયા. આને સમીકરણ નંબર 3 આપો. શેમાંથી બનાવ્યા હતા? 1 માંથી મૂકવાના, શેમાં? 2 માં. તો આપણે લખવાનું કે s ની કિંમત સમીકરણ 2 માં મૂકતા. હવે જ્યાં s દેખાય ત્યાં 3 પ્લસ t મૂકી દેવાના, કારણ કે s ની કિંમત શું છે? 3 પ્લસ t મળી. તો અહીં લખો 2 ગુણ્યા s ની જગ્યાએ શું આવે? 3 પ્લસ t. હાલો, આમાં સમજાવવું ન પડે ને કે આ s હતું, એ કેટલા મળ્યા? 3 પ્લસ t. અને ક્યાં મૂકવાના? s ની જગ્યાએ મૂકી દીધા. પ્લસ 3t એમ નામ બરાબર 36 એમ નામ. હવે સાદું રૂપ આપો તો 3 દુને કેટલા થાય? 6 વત્તા 2 ગુણ્યા t એટલે કેટલા થાય? 2t પ્લસ કેટલા થાય? 3t બરાબર કેટલા થાય? 36 થાય. હવે 6 વત્તા 3 ને 2 કેટલા થાય? 5t બરાબર કેટલા થાય? 36 થાય. 5t એમ નામ રાખો, 36 એમ નામ રાખો, અને 6 આ બાજુ જવા દો તો 36 માઇનસ 6 થયા. હવે 5t એમ નામ રાખો, 36 માઇનસ 6 એટલે કેટલા થયા? 30 થયા. 5 અને t ગુણાકારમાં કહેવાય, તો 5 સામે જાય તો ક્યાં જાય? ભાગાકારમાં.
તમે કહેશો આવું બધું શું કામ કર્યું? મેં હમણાં જ સમજાવ્યું કે પહેલામાંથી તમે કંઈક કરતા બનાવો છો ને બીજામાં મૂકો ને એટલે એક ચલ મળે, એ ચલ મેળવવાનો એટલે બાકીનું બધું સામે જવા દેવાનું, એટલે ટી સિવાયનું બધું સામે જવા દેવાનું. 5 છક ને કેટલા થાય? 30. તો ટી બરાબર કેટલા થાય? 6. હાલો, ટી બરાબર 6 મળી ગયા. ટી બરાબર 6 ને તમે 1 માં મૂકી શકો, 2 માં મૂકી શકો, પણ આપણે શેમાં મૂકવાના? 3 માં. તો આપણે લખશું કે ટી બરાબર 6 ને સમીકરણ ટી બરાબર 6 ને સમીકરણ 3 માં મૂકતા. હવે સમીકરણ 3 શું છે આપણી પાસે? s બરાબર 3 પ્લસ ટી. તો આપણે લખશું s બરાબર 3 પ્લસ ટી, અને ટી ની બદલે 6 મૂકી દો તો 3 વત્તા 6 બરાબર કેટલા થાય? 9. તો s બરાબર કેટલા મળ્યા? 9. તો લખવાનું શું લખવાનું? આમ ઉકેલ s બરાબર 9 તથા ટી બરાબર 6 મળે. લો, આટલું હતું. આ વધારાનું સમજમાં આવ્યું ને કે આ શું કહેવા માંગે છે? હવે આગળ વધીએ. ત્રીજો પ્રશ્ન શું છે? 3x - y બરાબર 3 અને 9x - 3y બરાબર 9 આવું આપ્યું છે. હવે જો મને તો રકમ જોઈને ખબર પડી કે આમાં શું કરવાનું છે. એ મેથડ તમને શીખવાડી નથી, પણ એ મેથડ પછી શીખવાની છે આપણે. પણ અત્યારે આપણે જેમ દાખલો ગણવી છે એમ ગણવી કે તમે શું કરવાના? આને સમીકરણ નંબર 1 આપવાના, આને સમીકરણ નંબર 2 આપવાના. પછી શું કરવાનું કે સમીકરણ 1 પરથી, હવે તો મેથડ સ્પીડમાં વાંચું ને, કે સમીકરણ 1 પરથી કોઈ પણ એક ચલને કરતા બનાવો. તો કોને બનાવાય? એક્સ વાળાને બનાવાય કે વાય વાળાને બનાવાય? સીધું જ ખબર પડે કે વાય વાળાને. તો આપણે લખવાનું, જો કેવી રીતે લખું છું સમજજો. 3x એમ નામ રાખ્યા, આ 3 ને આ બાજુ આવવા દો એટલે કેવા થયા? -3, અને -y ને સામે જવા દો શું થાય? +y. આને સમીકરણ કેટલા આપવાના? 3. સમજણ પડી ને શું કર્યું? કે મારે y પ્લસમાં જોઈ, માઇનસ રાખો તો મને કઈ વાંધો નથી, તમને કન્ફ્યુઝન આવશે. જોઈને ખબર પડી જાય કે આપણે ઈઝી પડતું હોય ની કરાય. 3x એમ નામ રાખ્યા, આ 3 ને આ બાજુ દીધા, y ને સામા જેવા દીધા. આટલી વસ્તુ મગજમાં બેસાડવી પડે. પાકી નથી કરવાની હો, જોઈને ખબર પડી જવી જોઈએ કે -y છે સામે જાય +y થાય, અને 3 આ બાજુ લાવો એટલે y મળી ગયા. હવે લખવાનું કે y ની કિંમત સમીકરણ 2 માં મૂકતા. હવે y ની જગ્યાએ શું મૂકવાના? y ની કિંમત તો 9x ના 9x એમ નામ, -3 ના 3 એમ નામ. y ની જગ્યાએ શું આવશે? 3x - 3 આવશે, અને બરાબર કેટલા આવશે? 9. હાલો, આટલું ખબર પડ્યું. સાદું રૂપ આપતા પહેલા આગળના દાખલામાં તમને લઈ જાઉં, પહેલામાં લઈ જાઉં, બીજામાં તો બધું થોડું કન્ફ્યુઝન વાળું હતું. આપણે કરતા હતા શું? પહેલામાંથી કોઈક ચલને કરતા બનાવતા હતા, મૂકતા હતા શેમાં? બીજામાં. બીજામાં મૂક્યો, તમે કોને કરતા બનાવ્યો? તો x ને. તો બીજામાં મૂકતા તમને શું મળ્યું? y. આ યાદ રાખજો, પહેલામાંથી તમે x ને કરતા બનાવ્યો, બીજામાં મૂક્યો તો તમને કિંમત કોની મળી? y ની. તો અહીંયા આપણે પહેલામાંથી કોને કરતા બનાવ્યો? y ને, અને બીજામાં મૂકો તો કોની કિંમત મળે? x ની મળે ને. અને x ની મળે છે તો અહીંયા જોજો x ની કિંમત નહીં મળે. સમજાવું. આ 9x એમ નામ, -3 તરીને કેટલા થાય? 9x થાય, અને માઇનસ કેટલા થાય? +9 બરાબર કેટલા થયા? 9. હવે જુઓ તો x મેળવવા જાઓ તો મળે નહીં. શું કામ? 9x - 9x તો 0 થઈ ગયા, તો 9 બરાબર 9 આવ્યા. હવે શું કરશો? x તો ન મળ્યા. તો આ વસ્તુ એવું કહેવા માંગે છે કે x તમે ગમે તે લેશો ને તોય 9 બરાબર 9 થવાના જ છે. સમજણ પડે શું કહેવા માંગુ છો? અથવા બીજી રીતે 9x - 9x છે તો 0x લખી શકું, આમ તમને વધારે ખબર પડશે. 9x - 9x કરું તો 9 માંથી 9 એટલે કેટલા વધ્યા? 0x. અને 0x + 9 બરાબર 9 થયા, તો 0x બરાબર શું થયા? 0. x તમે ગમે તે લ્યો. તો આના પરથી આવું વાક્ય બને કે x તમે કોઈ પણ લો. શું લો? કોઈ પણ. તમારે આ રીતે હું લખું એમ નથી લખવાનું, તમારે ચોપડીનું વાક્ય લખવાનું. પણ એ વાક્ય ન લખવું હોય તો હું તમને સમજાવું છું શું કરવાનું. પણ કેવા શું માંગુ છું સમજજો. x તમે કોઈ પણ લો, એટલે કે x કોઈ પણ લ્યો તો શું થશે? 9 બરાબર 9 થશે જ.
9 બરાબર 9 થશે એનો મતલબ તમે x ગમે તે લઈ શકો છો. તમે x મેળવવા માટે આ બધી પ્રોસેસ કરી ને, તો x તમે કોઈ પણ લઈ શકો છો. એટલે કે કોઈ પણ એટલે કે રિયલ નંબર એટલે કે વાસ્તવિક સંખ્યા, જેની ચર્ચા આપણે પહેલા ચેપ્ટરમાં કરી લીધી છે. તો x તમે કોઈ પણ લ્યો છો એટલે કે x ની કોઈ ફિક્સ કિંમત નથી મળતી. ઓલામાં મળતી હતી ને કે y ની આટલી મળે, s ની કે t ની આટલી મળે, એવી મળતી નથી. મતલબ ગમે તે લઈ શકો. અને x તમે ગમે તે લઈ શકો તો y પણ ગમે તે લઈ શકો. એટલે કે x અને y ની કોઈ નિશ્ચિત કિંમત મળતી નથી. અને નિશ્ચિત નથી મળતી તો તમને અનંત ઉકેલ મળશે. કેવા મળશે? અનંત. સમજણ પડે છે કે x તમે ફિક્સ કરી લ્યો, ગમે તે 5 લઈ લ્યો, તો x 5 લઈ લ્યો, પછી y મેળવવાના. તો આમાં મૂકો 5 તરીને 15 - 3 કરો તો 15 માંથી 3 જાય કેટલા વધે? 12. તો x બરાબર 5 લેશો તો y બરાબર કેટલા મળશે? 12. x બરાબર 6 લો તો 6 તરી 18 - 3, 18 માં 3 જાય કેટલા વધે? 15. તો y બરાબર કેટલા મળશે? 15. તો તમે x અલગ અલગ લેતા જશો તો y અલગ અલગ મળશે. તો મતલબ ઉકેલ કેટલા મળ્યા? 5 માટે 12 મળ્યા, 6 માટે 15 મળ્યા. અને મેં તમને કીધું ઉકેલ કોને કહેવાય? આને તમે આમાં મૂકશો ને, બે સમીકરણનું સમાધાન થશે. મૂકી જો કે 5 તરીને 15 -12 તો 3 થયા, 9 પંચા 45, 12 તરી 36, 45 માં 36 બાદ કરો તો 9 વધ્યા. તો અહીંયા 6 અને 15, 5, 12 તમે ગમે તે મૂકશો, બે સમીકરણનું સમાધાન થશે. પણ એ કેવી રીતે? x તમે નક્કી કરો પછી y મળે ને. કારણ કે અહીંયા આપણે x મેળવ્યો અને x કેવો મેળવ્યો? કોઈ પણ રિયલ નંબર. મતલબ 5 માટે સાચું થાય, 6 માટે, અને ઈ તમારે શું મૂકવાનું? આમાં. તો અહીંયા તમને અસંખ્ય ઉકેલ મળશે. આનો કન્સેપ્ટ રહ્યો ને, એ મેં કીધું તું લાસ્ટ વિડીયો જે આવશે ને એમાં તમને ખબર પડશે કે આ બધું હું શું કહેવા માંગુ છું. અત્યારે ખબર પડશે નહીં. અત્યારે તમને એટલી ખબર પડી કે તમને 9 બરાબર 9 મળ્યા. એવું નહીં કે 9 બરાબર 9, 5 બરાબર 5 મળે, કે 0 બરાબર 0 મળે, કે 3 બરાબર 3 મળે. મૂળ બે સરખું મળે ને તો તમે x ગમે તે લઈ શકો. અને ગમે તે લઈ શકો તમે ફિક્સ કરો એટલે y મળવાના. તો અસંખ્ય ઉકેલ મળે. અને વાક્ય શું લખવાનું છે ને અહીંયા મેં જો કોપી કરીને રાખ્યું છે, ચોપડીમાં આપ્યું છે આવો દાખલો. પણ અહીંયા y નહીં લખ્યું છે કારણ કે અહીંયા y મેળવતા હતા. એટલે અહીંયા શું કર્યું છે કે આ વિધાન y ની તમામ કિંમતો માટે સત્ય છે. તો અહીંયા આપણે શું આવે કે આ વિધાન x ની તમામ કિંમતો માટે સત્ય છે. આપણને y ની કોઈ પણ નિશ્ચિત સ્વરૂપે મળતી નથી. એટલે કે x ની કોઈ પણ કિંમત નિશ્ચિત સ્વરૂપે મળતી નથી. તેથી આપણે x ની નિશ્ચિત કિંમત પણ મળતી નથી. તો અહીંયા શું આવી જાય? y ની નિશ્ચિત કિંમત પણ મળતી નથી. આ પરિસ્થિતિ ઊભી થાય છે કારણ કે બંને સમીકરણો સમાન છે. તેથી સમીકરણ 1 અને 2 ને અનંત ઉકેલો છે. અને આ જે છે ને એ તો વધારાનું લખ્યું હતું, પણ આપણે અહીંયા કટ તો થાય નહીં કોપી મારવા જઈએ તો. એટલે કે આવું લખવાનું નથી. હવે તમે કહેશો અમારે આટલું બધું ના લખવું હોય તો? સ્વાભાવિક છે કે આવું ન જ આવડે ને. જો મેં કોપી કરીને રાખ્યું, આવું કોણ વિચારીને લખે? જોકે હું તો લખી જ શકું, પણ એ લખવું એટલી વાર લાગે એની કરતાં મેં કોપી કરીને રાખ્યું. તો આવું નથી લખવું ને, એના માટે શું કરવાનું છે? તો એના માટે છેલ્લો વિડીયો તમારે જોવો છે, અને જોવો જ પડશે. કારણ કે બધા બેઝિક કન્સેપ્ટ એમાં આવવાનો છે ને એનાથી જ તમે પ્રશ્ન સોલ્વ કરશો. અત્યારે ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન ચાલુ છે, તો એમાં જે અસંખ્ય ઉકેલ માટે k ની કિંમત મેળવો ને એવા બધા દાખલા તમે જોતા હોય તો જોયા હશે, અથવા તમે તૈયાર કરતા હોય તો તમારા ધ્યાનમાં આવ્યા હશે. એના માટે એ વિડીયો મહત્વનો છે. એમાં તમને ખબર પડશે તો તમારે આ વાક્ય લખવું પડે નહીં. હાલો, ખબર પડી ગઈ. હવે બીજી વસ્તુ, ઘણી વાર શું થાય ખબર છે કે 9 બરાબર 9 મળ્યા ને એની બદલે શું મળે? 5 બરાબર 4 મળે. હવે કોઈ દી 5 બરાબર 4 થાય? નો થાય ને. અને નો થાય તો આ વસ્તુ અશક્ય છે. મતલબ તમે એક ગમે તે લ્યો, કોઈ દી 5 બરાબર 4 નો થાય. તો તમે જે બધું ગણતરી કરી ખોટી છે. મતલબ ઉકેલ નહીં મળે. આપણે ઉકેલ મેળવવા માટે ગણતરી કરી ને, ગણતરી સાચી છે, પણ એકમાંથી બીજામાં મૂક્યા અને તમને આવું કંઈક મળ્યું કે 5 બરાબર 4 કે 2 બરાબર 3, એટલે કે બરાબરની સામે કંઈક અલગ અલગ, તો આપણે લખવાનું ઉકેલ ન મળે. હવે બધી વસ્તુ બેઝિક કન્સેપ્ટ સમજવાના બાકી છે. એટલે આ દાખલો તમે અત્યારે સમજાયું, પણ આગળ લખવાનો નથી. લખવો હોય તો આટલે અટકા પછી આ વાક્ય લખી નાખવાનું અહીંયા સુધીનું. સમજણ પડે? ક્લિયર? અને જો આવું થાય તો સીધું લખી નાખવાનું કે જે અશક્ય છે માટે આપેલ સમીકરણોને ઉકેલ ન મળે. જો આવું પોસિબલ આવું થાય તો. હાલો હવે આગળ વધીએ.
પાછો પોઈન્ટ વાળો દાખલો આવ્યો ને તમારે આવું આવે ને એટલે પેલી જ વસ્તુ કે આવું આવે ને એટલે એમ પેપર અઘરું હતું, આપણાથી ન થાય. એ જ મોટો પ્રશ્ન છે. સાવ સિમ્પલ વસ્તુ છે. આપણે લખવાનું શું છે, જો લખવાનું પહેલા તો 0.2x પ્લસ 0.3y બરાબર 1.3 આવું લખ્યું. આનો મતલબ શું થાય, અહીંયા હું ગણતરી બતાવું છું, તમારે ગણતરી બતાવવાની નથી જરૂર. 0.2 એટલે 2/10 લખો છો તમે. પોઈન્ટ દૂર કરવો હોય તો અહીંયા ડાબી બાજુથી જમણી બાજુથી એક આંકડા પછી પોઈન્ટ હોય તો આ બાજુ લઈ જાઓ, છેદમાં 10 મૂકવા પડે. અહીંયા તમારે એક આંકડા પછી પોઈન્ટ હોય તો 10 મૂકવા પડે, ને અહીંયા એક બાજુ એક આંકડા પછી પોઈન્ટ હોય તો છેદમાં 10 મૂકવા પડે. તો બધે શું આવશે, 10 આવશે નીચે પોઈન્ટ કાઢો એટલે. અને હમણાં જ આપણે શીખવાડ્યું છેદ દૂર કરવો છે, સંખ્યા વડે ગુણી દો. તો આપણે લખશું કે બંને બાજુ બરાબરની બંને બાજુ દસ વડે ગુણતા. હાલો પૂરું, ગુણી દો. તો આ 10 10 10 નીકળી જાય તો સીધું જ શું વધે, 2x વધે વત્તા 3y વધે અને બરાબર કેટલા વધે, 13. અને આને સમીકરણ નંબર કેટલું આપવાનું, 1. હવે બીજું સમીકરણ લખવાનું કે 0.4x. હવે ન્યાય તમને જોઈને ખબર પડી જાય કે નીચે શું આવશે, 10 10 ને 10 આવશે. તો પાછું શું લખવાનું, બરાબરની બંને બાજુ દસ વડે ગુણતા. હાલો ગુણાઈ ગયા તો શું કરવાનું, લખો 4x વત્તા 5y બરાબર કેટલા, 23. રેડી. આને સમીકરણ નંબર 2 આપો. હવે આદેશની રીત સમીકરણ 1 અથવા 2 ગમે તેને પકડો. અહીંયા તો 2 માં તમારે થોડુંક લાંબુ જ આવશે, સાદું બતાવું કેવી રીતે થશે. તો આપણે લખશું સમીકરણ 1 પરથી કોને કરતા બનાવી છે, x ને એક y ને. આપણે x ને જ બનાવી છે તો આપણે લખો 2x એમ નામ બરાબર એમ નામ 13 ના 13 એમ નામ ને 3y ને ક્યાં જવા દેવાના, સામે. હાલો આવડું આટલું. x અને 2 ગુણાકારમાં છે તો x બરાબર શું થાય, 13 - 3y. અને ભાગાકારમાં જાય ને તો આખી સંખ્યાના છેદમાં જાય. એક એકના છેદમાં મૂકો તોય ચાલે, પણ ખાલી એકના છેદમાં નહીં મૂકવાનું, આખાના છેદમાં. અને આને સમીકરણ નંબર કેટલા આપવાના, 3. કારણ કે આ એક સંખ્યા છે અને આ 2 ગુણાકારમાં છે, 2 જાય તો આવી રીતે જાય. આ તમને ખબર પડી જોઈએ. હવે આ એક શેમાં મૂકવાના, 2 માં. તો આપણે લખવાનું x ની કિંમત સમીકરણ 2 માં મૂકતા. હવે 2 માં x ની જગ્યાએ મૂકી દો જે છે. તો પેલા 4 ના 4 રાખો. x ની જગ્યાએ શું આવશે, 13 - 3y છેદમાં કેટલા આવશે, 2. મગજ દોડાવવાનું જ નથી, સિમ્પલ જ તે. પહેલામાંથી x ને કરતા બનાવ્યો, બીજામાં મૂક્યો અને બીજામાં જ્યાં x છે અહીંયા મૂકી દેવાનું. બાકીનું બધું એમ નામ આવશે. 5y બરાબર કેટલા, 23. હાલો મુકાઈ ગયું. હવે જુઓ તો શું કરાય, તો આ 2 છે ને એ 4 છે, પેલા 2 દૂ 4 થઈ જાય. ખબર પડે, આવું તો આવડે ને કે ગુણાકારમાં ને ભાગાકારમાં હોય છેદ ઉડે, પણ આવું હોય તો ન ઉડે હો. આ કહી દઉં તમને, 4 + 2 ના છેદમાં 2 હોય તો આમાં 2 ન થાય કટ. શું કામ, કારણ કે 4 અને 2 સરવાળામાં છે ને ગુણાકાર હોવો જોઈએ. તમે કહો અહીંયા તો સરવાળો બાદબાકી હતો, પણ આખાની હારે 4 તો ગુણાકારમાં હતું. જો અંદર 4 હોત ને તમે કટ કરો છો, ઘણી વાર એવું કરતા હોય છો, તો એવું ન થાય હો, કહી દઉં તમને અત્યારથી. એટલે આવું બધું ધ્યાન રાખવાનું. હવે 2 નો ગુણાકાર આની હારે કરી નાખો. 13 દૂને કેટલા થાય, 26. -3 દૂને કેટલા થાય, 6y. વત્તા કેટલા થાય, 5y. અને બરાબર કેટલા થાય, 23. ખબર પડી, સાદું રૂપ. 2 દૂને 4 કર્યા, અહીંયા 2 વધ્યા. ગુણાકારમાં હોવું જોઈએ તો અહીંયા ગુણાકાર હતું ને મૂળ તો. અને પછી આ 2 નો ગુણાકાર 2 સાથે કરવાનો. 13 દૂ 26, 3 દૂ 6 અને 5y બરાબર 23. હવે સાદું રૂપ આપો. તો પેલા તો 26 એમ નામ રાખું છું, બરાબર. 6 થોડોક વ્યવસ્થિત કરી નાખીએ આપણે. 26 એમ નામ રાખ્યા. અલગ અલગ નિશાની તો બાદ બાકી અને આવેલ જવાબની મોટા પદની નિશાની. 6 માંથી 5 બાદ કરો કેટલા વધે, 1. અને મોટા પદની નિશાની એટલે માઇનસ. તો -y બરાબર કેટલા, 23. હવે આવું હમણાં જ આવ્યું હતું, -y છે તો y ને સામે જવા દેવાય ને, 23 ને આ બાજુ લવાય. તો 26 - 23 બરાબર કેટલા થાય, y.
26 માંથી 23 બાદ કરો તો કેટલા વધે? 3. તો 3 બરાબર y. લો પૂરું. અઘરું હતું કાંઈ નહોતું ને. ખાલી આવું આવે તો ગભરાવાનું નહીં, પોઈન્ટ આવે તો ગભરાવાનું નહીં. મગજમાં એક જ વસ્તુ, ગણિત છે, ગભરાવાનું નહીં. આવડે જ, કંઈ એમાં અઘરું આવતું નથી. 10માનું ગણિત એટલે કાંઈ જ નથી. હવે વાય મળી ગયા. મેં તમને કીધું 1માં મૂકો તોય ચાલે, 2માં મૂકો તોય ચાલે, મૂકવાના છે એમાં 3માં. તો વાય ની જગ્યાએ મૂકી દો. લખશું કે વાય બરાબર 3 ને અહીંયા જ લખવી આપણે. સમીકરણ 3માં મૂકતા શું આવશે? x બરાબર 13 ના 13 એમ નામ -3. y ની જગ્યાએ કેટલા મૂકવાના? 3 છેદમાં કેટલા? 2. હવે જુઓ તો 13 ના 13 એમ નામ 3 તરીને 9 છેદમાં 2. અને 13 માંથી 9 બાદ કરો તો કેટલા થાય? 9 પછી 10 11 12 ને 13 4 ના છેદમાં 2. અને 4 ના છેદમાં 2 થાય તો 2 દૂને કેટલા થાય? 4. તો કેટલો જવાબ આવશે? 2. તો લખવાનું વાક્ય આટલું મૂકી નથી દેવાનું, લખવાનું આમ ઉકેલ x બરાબર 2 તથા y બરાબર 3 મળે. તમને ડાઉટ લાગતો હોય તો ચેક કરી લેવાનું. શું કરવાનું? જુઓ તો x 2 અને y 3 મળ્યા. 2 દુ 4, 3 તરી 9, 9 4 કેટલા થાય? 13. પછી 4 દુ ને 8, 5 તરી 15, 15 ને 8 કેટલા થાય? 23. પૂરું. આટલી વાર લાગે ચેક કરતા. એટલે શું થાય, ઘણી વાર અહીંયા કાંઈક એવું નાની એવી મિસ્ટેક થઈ ગઈ પ્લસ માઇનસની અને જવાબ ખોટો આવી ગયો તો જોવા વાળા ઉપર ડિપેન્ડ. જનરલી ને ખબર પડી જાય કે નાની ભૂલ છે તો અડધો જ માર્ક કપાય, પણ જો વાળાની કંઈક ના અહીંથી ભૂલ છે તો ના આનો અડધો માર્ક નહીં આખો માર્ક જ કપાઈ જાય તો કાપી નાખે ને માર્ક. તો આટલું વિચાર લેવાનું, પણ ટાઈમ જેવો રહે એ પ્રમાણે હાલવાનું. પછી ટાઈમ ન હોય ને તમે બધામાં ચેક કરવા જાઓ તો મેળાવે ને. હવે પાછો આવ્યો વર્ગમૂળ વાળો. આવો દાખલો કેમ ગણવો? આમાં કંઈ ખબર નથી પડતી, આમાં કેવી રીતે સાદુરૂપ આપવું. મેં કીધું એમ ગભરાવાનું કાંઈ નથી. આને સમીકરણ નંબર 1 આપો, આને 2 આપો. હાલો ખબર પડી. હવે કોઈ પણ એક સમીકરણને લઈ લ્યો. લખશું સમીકરણ 1 પરથી. મગજમાં મેથડ જ ફિટ હોવી જોઈએ. 1 ને પકડવાનું લખી નાખ્યું સમીકરણ 1. x ને કરતા બનાવવાના છે તો વર્ગમૂળ 2x એમ નામ રાખો. બરાબર શું થાય? તો માઇનસ વર્ગમૂળ 3y થાય. સમજણ પડે? હવે x ને કરતા બનાવો છે તો શું થાય? માઇનસ વર્ગમૂળ 3y થાય. છેદમાં શું આવે? વર્ગમૂળમાં 2 આવે. હાલો લખો. સમજણ પડી? કે આને સામે જવા દીધા અને વર્ગમૂળ 2 ને નીચે જવા દીધા. આટલું આવ્યું. આને સમીકરણ નંબર 3 આપો. પછી શું કરવાનું કે x ની કિંમત સમીકરણ કેટલામાં મૂકતા? 2 માં મૂકતા. હવે બીજું સમીકરણ શું હતું જોવો તો? વર્ગમૂળ 3x માઇનસ વર્ગમૂળ 8y હતા. તો વર્ગમૂળ 3 પેલા લખો. વર્ગમૂળ 3 લખવાના. x ની જગ્યાએ x ની કિંમત મૂકી દો કે માઇનસ વર્ગમૂળમાં 3y છેદમાં વર્ગમૂળમાં 2 મૂકી દીધા. પછી શું આવશે? માઇનસ વર્ગમૂળ 8y. તો અહીંયા માઇનસ વર્ગમૂળ 8 y અને બરાબર કેવા હતા? 0. છતાંય જોઈ લઈએ 0 જતા. હાલો શું કર્યું? x ને કરતા બનાવ્યો, બીજામાં x ની જગ્યાએ મૂકી દીધા. બીજું કાંઈ કર્યું નથી. હવે જુઓ તો માઇનસ અને પ્લસ ગુણાકારમાં માઇનસ એક વાર આવે તો શું થાય? માઇનસ. એવું શીખવાડ્યું છે આગળના લેક્ચરમાં? ન શીખવાડ્યું તો માઇનસ પ્લસ માઇનસ છે, તમે યાદ રાખો છો. પણ એનું મેં સોલ્યુશન આપ્યું હતું કે એવું યાદ રાખવામાં કન્ફ્યુઝન થઈ શકે તમને. વર્ગમૂળ 3 2 વખત આવે ને તો વર્ગમૂળ નીકળી જાય એટલે શું થાય? 3y થાય. અને નિશાની કેવી આવે? માઇનસ. છેદમાં વર્ગમૂળમાં 2. માઇનસ વર્ગમૂળ કેટલા? 8 અને y બરાબર કેટલા? 0. હાલો આટલું આવ્યું. હવે જો અહીંયા તમને એક વસ્તુ કહી દઉં કે આવું આવે ને તો તમને થોડોક આઈડિયા આવી જવો જોઈએ, થોડીક શોર્ટકટ. બાકી તો ઘણું લાંબુ થાય. આવું આવે ને ત્યારે તમને આઈડિયા આવી જોઈએ. બેયમાં જુઓ તો y દેખાય છે અને y દેખાય છે તો y સામાન્ય કાઢી શકો. કાઢી લીધા. તો અંદર શું વધ્યું? તો માઇનસ 3 ના છેદમાં વર્ગમૂળમાં 2 વધ્યા અને માઇનસ વર્ગમૂળમાં 8 વધ્યા અને બરાબર 0 તો હતા જ. આ મગજમાં વિચાર આવવો જોઈએ.
નો આવે તો શું કરવાનું એ પછીની વાત છે, પણ અત્યારે તો વિચાર આવ્યો બે માં વાય છે, સામાન્ય કાઢ્યા તો શું વધ્યું, આવું વધ્યું. હવે વાય ની સાથે ગુણાકારમાં હોય, સામે જાય તો ક્યાં જાય, ભાગાકારમાં. આ લખવાનું નથી પણ હું અત્યારે લખી દઉં છું. અને 0 ભાગ્યા ગમે તે સંખ્યા તો 0 આવે, 0 ગુણ્યા ગમે તે સંખ્યા તો 0 થાય. તો y બરાબર કેવા થાય, 0 થાય. અને y બરાબર 0 થાય એને શેમાં મૂકવાના, સમીકરણ 3 માં મૂકતા. તો x બરાબર એ 0 જ મળશે, પણ આપણે મૂકી દઈએ. x બરાબર શું હતા, માઇનસ વર્ગમૂળ 3 ના છેદમાં વર્ગમૂળ 2y. તો માઇનસ વર્ગમૂળ 3 ના છેદમાં વર્ગમૂળ 2 ગુણ્યા y ની જગ્યાએ કેટલા, 0 ગુણ્યા ગમે તે કરો તો શું આવે, 0. તો લખવાનું આમ ઉકેલ x બરાબર 0 તથા y બરાબર 0 મળે. હવે તમે કહેશો કે અહીંયા તમને આવો વિચાર નો આવ્યો તો તમે શું કરશો, તો તમે આવું કરો ને, વિચાર નો આવે કઈ નહીં, તમે શું કરો કે y વાળા એક બાજુ રાખવાના, તો તમે સરવાળો બાદબાકી કરવા જાઓ, સરવાળો બાદબાકી તો થાય નહીં, કારણ કે 3 ના છેદમાં વર્ગમૂળ 2 છે, ની આજે કર્યું ઈ જ થયું ને, સમજણ પડે. અથવા તમે આવું કરી શકો, માઇનસ 3 ના છેદમાં વર્ગમૂળ 2 ગુણ્યા y બરાબર વર્ગમૂળ 8 ગુણ્યા y. હાલો આટલું ખબર પડી. હવે આવું કરવા જાવ ને તો શું થાય સમજજો, કે માઇનસ વર્ગમૂળ 3 ના છેદમાં 2 ગુણ્યા y બરાબર વર્ગમૂળ 8 ગુણ્યા y કરવા જાઓ. અને હવે ટ્વિસ્ટ, આ મહત્વની વસ્તુ, કે તમે કદાચ એમ કહો કે જનરલી આવું શીખતા હોય, સમજી લો કે તમે અહીંયા પહોંચ્યા અને તમને આવો વિચાર આવ્યો, સમજો આવો વિચાર આવ્યો, આવો વિચાર આવ્યો, તમે શું કરવાના, સમજો મસ્ત વસ્તુ આવી, તો આવી એટલે ધ્યાન દોરવાનું મારું. આવું આવ્યું તમે શું કરવાના, કે બરાબરની બે બાજુ સરખું હોય તો ઉડી જાય. આવું હું બોલતો હોઉં છું ઘણી વાર, ને બધા શિક્ષકો બોલતા હોય કે બરાબરની બે બાજુ સરખું હોય નીકળી જાય, તો વાય વાય નીકળી જાય, સમજણ પડે. અને વાય વાય નીકળી ગયા તો આવું મળ્યું, જે શક્ય નથી. તમે એમ કે ઉકેલ ન મળે, ખબર પડે, અને એ વસ્તુ ખોટી પડે. તમે કહો કે આમાં ખોટું શું કર્યું, ઘણી વાર એવું આવે ને કે 2 બરાબર 3 સાબિત કરી દે ગમે તેમ કરીને, તો આ એના જેવું થયું. બે બાજુ તમે વાય કયા બેઝ ઉપર કટ કરી શકો, ન કરી શકો. એના માટે એક મસ્ત નિયમ છે કે જ્યારે બરાબરની બે બાજુ પ્રોસેસ કરવાની હોય ને, તો 0 સાથે ગુણાકાર અથવા ભાગાકાર ન કરી શકો, ગુણાકાર અથવા ભાગાકાર ન કરી શકો. મેં તમને એવું કીધું હોય કે બરાબરની બે બાજુ સરખી પ્રોસેસ કરો ને તો રકમમાં કઈ ફેરફાર ન થાય, પણ ઈ પ્રોસેસમાં 0 સાથે ગુણાકાર કે ભાગાકાર ન હોવો જોઈએ. કદાચ એ વખતે કહેવાનું રહી ગયું હોય તો અત્યારે કહી દઉં છું. તો અહીંયા તમને y0 મળ્યો, તો અહીંયા તમે y કટ કરો છો તો 0 0 કટ કર્યા ને, એટલે કે 0 સાથે ગુણાકાર અથવા 0 સાથે ભાગાકાર કર્યો કહેવાય. અને એવું પોસિબલ નથી. મતલબ કે આ રીતે તમે જાઓ છો ગણવા તો દાખલો ખોટો પડે. તમે કહો આમાં અમારું ખોટું છું, તો જો તમને રકમમાં એમ કીધું હોય કે y નોટ ઇક્વલ ટુ 0, તો તમે આવી રીતે કટ કરી શકો, બાકી કટ કરી ન શકો, ન કરી શકો તો આ એમનામ જ રહે, સમજણ પડે. એટલે y ને તમે કટ ન કરી શકો તો ફરજિયાત આ જ રીતે આગળ વધવું પડે. એટલે મેં કીધું શું થાય છે આપણે જોવી, પણ આવું થાય છે ને તમે y ને ન ઉડાડી શકો, કારણ કે એ ખોટું કહેવાય. હાલો ક્લિયર. આ એક વધારાની માહિતી હતી. તો આ સ્ટેપ તમને ખબર પડી કે શું થયું, કે યાદ રાખવા વાળું. આમ યાદ રાખવા વાળું નથી. તમે દાખલા ગણતા હોય તો કોમન કાઢતા જ હોય છો, સામાન્ય કાઢતા જ હોય છો, તમને ખબર પડી જાય છે કે મારે y જોઈ છે, y બીજું સામાન્ય કાઢીને 0 સામે જવા દો, પૂરું થઈ ગયું. જો અહીંયા આપણે ભાગાકાર કર્યો તો આનો જવાબ 0 નથી આવતો. જો 0 આવતો તો તમે ભાગાકાર ન કરી શકે. આ વસ્તુ એક વધારાની હતી. છઠ્ઠો દાખલો, આવો દાખલો હમણાં આવી ગયો એક. લખવાનું શું લખવાનું, 3x ના છેદમાં 2 માઇનસ 5y ના છેદમાં 3 બરાબર -2. પછી લખવાનું, જો 3 અને 2 છે તો બંને બાજુ 6 વડે ગુણતા. હવે 6 વડે ગુણવો તો શું થાય, 2 તરીને 6, મનમાં જ વિચાર લેવાનું. 3 આવ્યા, ઉપર 3 હતા, 3 તરીને કેટલા થાય, 9. માઇનસ 3 દુ ને 6, 2 આવ્યા, 5 દુ ને કેટલા થાય, 10y બરાબર 6 વડે ગુણવાના, 6 દુ ને કેટલા થાય, 12, -12. સમીકરણ નંબર 1.
પૂરું. હવે બીજું સમીકરણ લખવાનું, x ના છેદમાં 3 વત્તા y ના છેદમાં 2, x ના છેદમાં 3 વત્તા y ના છેદમાં 2 બરાબર કેટલા? તો 13 ના છેદમાં 6. હવે અહીંયા સેમ વસ્તુ લખવાની, કેમ? સીધું જ ખબર પડે, 6 ગુણાકાર કરશો એટલે 3 2 અને 6 બધું નીકળી જશે. લખવાનું બંને બાજુ 6 વડે ગુણતા. હવે જુઓ તો શું થાય, 3 દુ ને 6x તો શું થાય 2x, 2 તરીને 6 તો 3y અને 6 નીકળી જાય એટલે 13 વધે ખાલી. સમીકરણ નંબર 2. ગમે તે એક સમીકરણને પકડવાનું, તો આપણે કયું પકડવી છે હંમેશા? સમીકરણ 1 પરથી. હવે સમીકરણ 1 શું છે? એમાંથી x ને કરતા બનાવો તો 9x એમ નામ રાખો અને બાકીનું સામે જવા દો તો 9x બરાબર શું થાય? -12 જોઈ લઈ, -12 અને વત્તા 10y. આવું આવે ને ત્યારે ગોઠવી નખાય થોડું. પેલા તો x લખવાના, 10y -12 કરી નાખવાના, -12 વત્તા 10y નહીં લખવાના, 10y માઇનસ કેટલા 12 અને છેદમાં કેટલા રાખવાના 9 અને આને સમીકરણ નંબર કેટલા આપવાના 3. આવું શું કામ ગોઠવી શકો? કારણ કે સરવાળા બાદબાકીમાં તમે ક્રમ આડાવડા કરો તો જવાબમાં કઈ ફેર પડે નહીં. આને શું કહેવાય? ક્રમનો નિયમ કહેવાય. હવે લખવાનું શું? x ની કિંમત સમીકરણ કેટલામાં મૂકવાની? 2 માં મૂકતા. તો જ્યાં x છે અહીંયા મૂકી દો. તો 2 ગુણ્યા x હતા તો 2 રાખો. x ની જગ્યાએ શું મૂકો? 10y -12 છેદમાં કેટલા 9 વત્તા 3y બરાબર કેટલા 13. હાલો મૂકી દીધું. ખાલી x હતો ત્યાં કાઉન્સ કરીને મૂકી દીધું. બીજી કઈ માથાકૂટ કરવાની નહીં. હવે અહીંયા જો હમણાં જેમ અહીં ઉઠતું નથી તો શું કરવાનું? તો કાંઈ નહીં, આ 2 નો ગુણાકાર કરી નાખવાનો. હવે મોટું કન્ફ્યુઝન, ઘણા સ્ટુડન્ટ દાખલો ગણતા હોય ને તો આવું આવે ને તો એમને એમ થાય કે 2 નો ગુણાકાર ઉપર નીચે કરવાનો. ના, આ 2 નો ગુણાકાર આની સાથે છે ને ગુણાકાર કેવી રીતે થાય અપૂર્ણાંકમાં? અંશ અંશનો ગુણાકાર ને છેદ છેદનો ગુણાકાર. તો 2 ના છેદમાં કઈ ન હોય ને તો 1 ગણવાનું. એટલે લખવાનું નથી, પણ તમારે સમજી લેવાનું કે 1 છે. તો અંશ અંશનો ગુણાકાર એટલે 10 દુને કેટલા થાય? 20y થાય. -12 દુને કેટલા થાય? 24 થાય. છેદમાં 9 એકાના કેટલા થાય? 9 વત્તા કેટલા થાય? 3y અને છેદમાં કઈ ન હોય કેટલા સમજવાના? 1 બરાબર કેટલા 13. હવે ચોકડી ગુણાકાર કરવો હોય તોય ભલે ને હમણાં જેમ 9 વડે ગુણો તોય ભલે. તો આપણે લખવાનું બંને બાજુ 9 વડે ગુણતા. શું કામ? આ 9 નીકળી જાય ને નીચેથી, બંને બાજુ 9 વડે ગુણતા. હવે જુઓ તો 9 નીકળી ગયા કેટલા વધ્યા? 20y માઇનસ કેટલા 24. 9 વડે ગુણો 9 તરીને કેટલા થાય? 27y થાય. 13 દાણ 130, 13 નવા કેટલા થાય? 130 માં 13 બાદ કરો કેટલા વધ્યા? 117. છતાંય કરી લેવાનું હોય એકવાર, ભલે તમને ઘડિયા પાકા હોય, મને પાકા હોય તોય આપણે કરી લઈએ. 9 તરી 27 7 વધી 2 9 એકા 9 10 ને 11 થઈ ગયા. એક વખત વેરીફાઈ કરી લેવાનું, કારણ કે ઈ જો વેરીફાઈ ન કરો ને કાંઈક ભૂલ થઈ ગઈ નાની એવી તો. હવે y વાળા પદોનો સરવાળો થાય, બેની સરખી છે તો 20 ને 20 40 ને 7 47y થાય. લખો 47y. -24 સામે જાય તો કેવા થાય? પ્લસ થાય. હવે અહીંયા હું બોલું છું પણ તમને ખબર પડી જવી જોઈએ કે આપણે y મેળવવાના છે. y સિવાયનું બધું સામે જવા દેવાનું. y એમ નામ 117 અને 24 નો સરવાળો કરો તો અહીંયા 24 ઉમેરી દો. 7 8 9 10 ને 11 કોઈકડો વધી 1 1 ને 1 2 2 4 141 થયા અને ભાગ્ય કેટલા આવશે? 47. 47 ના ઘડિયામાં 141 આવે તો જોઈ લેવાનું 50 તરી 150 થાય તો 47 ગુણ્યા 3 કરી જોવાના. અંદાજ મારો ને 7 તરી 21 એકડો વધી 2 4 તરી 12 13 14 થઈ ગયા. તો અહીંયા કેટલા આવશે? 3 આવશે. ખબર પડી ને કેવી રીતે વિચાર્યું? હવે y બરાબર 3 મળ્યા એને કેમાં મુકાય? સમીકરણ 3 માં. તો આપણે લખવાનું શું લખવાનું? y બરાબર 3 ને સમીકરણ 3 માં મૂકતા. સમીકરણ 3 શું છે? x બરાબર 10, y ની જગ્યાએ કેટલા? 3 -12 છેદમાં કેટલા આવશે? 9. 10 તરીને કેટલા થાય? 30 -12 છેદમાં કેટલા? 9.
30 માંથી 12 બાદ કરો તો કેટલા વધે? 18 વધે છેદમાં 9 અને 9 દુને કેટલા થાય? 18. તો x બરાબર કેટલા આવ્યા? 2. હવે x બરાબર 2 મળ્યા અને y બરાબર કેટલા મળ્યા? 3. ચેક કરી લ્યો એકાદામાં મૂકીને. એ મૂકો. 2 દુને 4, 3 તરી 9, 9 4 13. બીજાનું સમીકરણ થઈ ગયું સમાધાન. પહેલાનું કરી નાખો ને. 9 દુને કેટલા થાય? 18. -10 તરી 30. 18 માંથી 30 બાદ કરો તો ન થાય. 30 માંથી 18 બાદ કરો 12 અને મોટા પદની નિશાની -12. આટલી વાર લાગે વેરીફાઈ કરતા. થઈ ગયું વેરીફાઈ. હવે બીજો પ્રશ્ન એમ કીધું છે કે આ બે સમીકરણનો ઉકેલ શોધો. હવે અહીંયા એવું નથી કીધું કે આદેશની રીતે ઉકેલ શોધો, પણ આ સ્વાધ્યાયનો આદેશની રીતવાળા સ્વાધ્યાયમાં છે તો આપણે આદેશની રીતે ઉકેલ મેળવશું. તો આને સમીકરણ નંબર 1 આપવાનું અને 2 આપવાનું. હવે લખવાનું શું લખવાનું? સમીકરણ 1 પરથી શું થાય? 2x બરાબર 11 - 3y. હવે અહીંયા સમજાવવું ન પડે ને, આ 3y સામે જાય. પછી x બરાબર 11 - 3y છેદમાં કેટલા આવશે? 2. આને સમીકરણ નંબર કેટલું આપવાનું? 3. હવે x ની કિંમત શેમાં મૂકવાની? તો સમીકરણ 2 માં. તો x ની કિંમત સમીકરણ 2 માં મૂકતા. હવે 2 શું હતું? 2 ના 2 એમ નામ. x ની જગ્યાએ શું આવશે? 11 - 3y અને છેદમાં કેટલા? 2. અને માઇનસ કેટલા? 4y બરાબર કેટલા? -24. સમજણ પડે છે ને? સ્પીડ નથી વધી ગઈ ને? એક દાખલો સમજાયો, સાવ સિમ્પલ જ છે. મેથડ આવડી જાય, દાખલો આવડી જ જાય, પણ આપણે ખાલી ગણવા પડે બધા. મેં કીધું છે એટલે. અને છતાંય ગણવા પડે, કારણ કે કાંઈક નવું આવે તો જાણવા મળે ને. હવે અહીંયા જુઓ તો 2 2 નીકળી ગયા. તો શું વધ્યા? 11 - 3y -4y અને બરાબર કેટલા? -24. તો 11 સરખી નિશાની તો સરવાળો ને આવેલ જવાબની જે તે નિશાની. આ હું ફિટ જ કરી દઈશ તમારા મગજમાં. 4 ને 3 કેટલા આવે? 7y બરાબર -24. અને આવું હમણાં 2 વખત આવી ગયું. -7y છે સામે જ આવો દો. 24 ને આ બાજુ લાવો 24 પ્લસ થાય, 7y સામે જાય પ્લસ થાય. 24 ને બીજા 11, તો 24 ને 25 ને 10 35 બરાબર 7y થાય. તો y બરાબર શું થાય? તો 35 ભાગ્યા 7 થાય ને. પછી ભલે ને આ બાજુ લખો કે આ બાજુ, એનાથી કઈ ફેર ન પડે. તો y બરાબર 7 પંચા ને 35. તો y બરાબર કેટલા મળ્યા? 5. 1 માં મૂકો તોય ચાલે, 2 માં મૂકો તોય ચાલે. મૂકવાના છે એમાં 3 માં. તો y બરાબર 5 ને સમીકરણ 3 માં મૂકતા લખશું y બરાબર 5 ને સમીકરણ 3 માં મૂકતા. તો શું થશે? x બરાબર 11 - 3 કૌંસમાં 5 છેદમાં 2. 5 તરીને 15, 11 - 15 ના છેદમાં 2 કરો તો મોટા પદની નિશાની બાદ બાકી. 15 માંથી 11 જાય કેટલા વધે? 4. તો -4 ના છેદમાં કેટલા આવે? 2. તો 2 દુને 4 અને જવાબ કેટલો આવે? -2 આવે. હવે x બરાબર કેટલા મળ્યા? -2. તો લખવાનું આમ ઉકેલ x બરાબર -2 તથા y બરાબર 5 મળે. પેલા તો ચેક કરી લઈ ને, એટલે કઈ તમને કન્ફ્યુઝન ન હોય. x ની જગ્યાએ -2 મૂકો તો 2 દૂન કેટલા થયા? -4. અને y ની જગ્યાએ 5 મૂકો તો 5 તરી 15 માંથી 4 જાય તો 11 વધ્યા. x ની જગ્યાએ -2 મૂકો તો 2 દૂને 4, 4 પંચું 20, 20 ને 4 24. કેવા માઇનસ મળ્યા? હાલો ચેક થઈ ગયું આટલી વારમાં. હવે આવું આવે ને તો ગભરાવાનું નથી. આવું તમને મૂક્યું હોય તો તમને એમ થાય કે આ શું કહેવા માંગે છે. તો કઈ નથી કહેવા માંગતા. x અને y તો મળી ગયા. તમને એમ કે એવો એમ શોધો કે જેથી y બરાબર mx થાય. તો આપણે mx + 3 થવું જોઈએ. શું થવું જોઈએ? સમજ જોઈએ કેવા શું માંગે છે. y બરાબર mx + 3 થવું જોઈએ. તો તમારે m ની કિંમત મેળવવાની છે. શું મેળવવાનું છે? m ની, કે જે આ સમીકરણનું સમાધાન કરે. હવે ઈ કેમ મળે? તો પેલા xy તો હોવા જોઈએ ને. xy તો આપણે મેળવી લીધા. તો આપણે લખવાનું શું લખવાનું? કે y બરાબર mx + 3 માં x બરાબર કેટલા મળ્યા આપણને? -2. એકવાર જોઈ લેવાનું આ રીતના, ભલે યાદ હોય તો. તથા y બરાબર 5 મૂકતા. હવે મૂકો તો x ની જગ્યાએ કેટલા મૂકવાના?
-2 વાય ની જગ્યાએ કેટલા 5, તો 5 બરાબર m કૌંસમાં -2 વત્તા કેટલા 3. 3 ને આ બાજુ જવા દો તો 5 - 3 બરાબર m ગુણ્યા -2 થાય. 5 માંથી 3 જાય તો 2 વધે ને m ગુણ્યા કેટલા વધે -2 થાય. તો -2 આ બાજુ આવે તો શું થાય 2 ના છેદમાં -2. હવે નીચે માઇનસ આવે તો કન્ફ્યુઝનમાં ન થવાનું. ગુણાકાર ભાગાકારના નિયમમાં મેં તમને એવું કીધેલું છે કે ગુણાકાર ભાગાકાર જે થતું એ કરી નાખવાનું. 2 ભાગ્યા 2 એટલે કેટલા થાય 1. માઇનસની નિશાની જોવાની કેટલી વખત આવી 1 વખત, તો જવાબને -1 3 5 7 એટલે એકી વખત આવે તો જવાબને માઇનસ. એમ કેટલા મળ્યા -1. તો લખવાનું કે આમ એમ બરાબર આવું કેવા માંગતા હતા. હવે એ કેવા શું માંગે છે કે આ તમને કન્ફ્યુઝ કરવા મૂક્યું છે. y બરાબર x + 3 છે તો y બરાબર m ની જગ્યાએ -1 મૂકો તો -x + 3 થાય. તો x + y બરાબર 3 થયા. હા કે ના? એ આવું કેવા માંગે છે. હવે x કેટલા હતા -2, y કેટલા હતા 5 હતા. 5 માંથી 2 બાદ કરો જવાબ કેટલો આવ્યો 3. એટલે તમને એવું કહેવા માંગતા હતા કે આ સમીકરણનું સમાધાન કરે ને એવી એમની કિંમત મેળવો. તો એ સિમ્પલ આટલી વસ્તુ કહેવા માંગતા હતા. પણ આપણે આવું નથી લખવાનું. તો મેં સમજાયું ઉદાહરણ આપી. તમારે તો શું કરવાનું, સમીકરણ આપ્યું હતું x અને y મળી ગયા હતા એ મૂકો એટલે ઓટોમેટિક એમ મળી જાય ને. તો એવું પછી આટલું બધું મગજ દોડાવવાનું નહીં. હાલો ખબર પડી ગઈ. હવે શું કરશું, તો અહીંયા તો પૂરો થઈ ગયો ને દાખલો. હવે બીજા 5-6 દાખલા જે છે આ બધા એ અત્યારે આપણે ગણતા નથી કારણ કે લેન્થ વધી જશે. અને આમાં મારે થોડુંક સેટ કરવું પડશે કારણ કે નીચે જગ્યા ઓછી વધે છે અને આદેશની રીતે દાખલા ગણવાના છે અને પાછી તમને PDF મોકલવાની છે. તો આપણે અત્યારે આટલું સ્ટોપ રાખવી છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો હવે હું એમ નહીં કહું લાઈક શેર સબસ્ક્રાઈબ કરો કારણ કે હવે તો YouTube ચેનલ નથી એપ્લિકેશનમાં છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા મિત્રોને એપ્લિકેશનની માહિતી આપો. જે તમારા મિત્રો 9મા ધોરણમાં ભણતા હોય, ભાઈ બહેન હોય કે મિત્ર હોય, તો એમને આના વિશે માહિતી આપજો જેથી આવતા વર્ષે એ લોકો આવે તો આ કોર્સ પરચેસ કરી શકે. બસ આટલું જ કહેવાનું હતું. જો તમને કોઈ પણ ડાઉટ હોય ને તો મારો મોબાઈલ નંબર જે છે એ તમારે લખીને રાખવાનો. આર્યો 7984606010. આના પર તમારે કોન્ટેક્ટ કરી દેવાનો. કોઈ પણ હોય તો મેસેજ નાખી દેવાનો, સર આ વસ્તુ નથી સમજાતી, સર આ વસ્તુ શું કહેવા માંગે છે. અથવા એવું જરૂર હોય તો આપણે લાઈવ સેશન એકાદું રાખશું. સેમિનારનું બટન આવી ગયું છે આપણી એપ્લિકેશનમાં. ગૂગલ પ્લે સ્ટોરમાં જઈને તમારે એપ્લિકેશન અપડેટ મારી દેવાની છે. અત્યારે જે એપ્લિકેશન યુઝ કરો છો એને અપડેટમાં જવાનું. અપડેટ જશો ને એટલે સેમિનારનું બટન ઓન થઈ જશે. જો કે હમણાં આપણે સેમિનાર ગોઠવવાના નથી, છતાંય તમારે કોઈ ડાઉટ હોય તો આપણે લાઈવ એનું ડાઉટ સોલ્યુશન સન્ડેના રાખીને ગોઠવી શકીએ. કાંઈ પણ પ્રશ્ન હોય, બીજો કાંઈ મેથ્સ રિલેટેડ કે જે કંઈ હોય તો તમારે આ નંબર ઉપર જાણ કરી દેવાની. અને બસ આટલી માહિતી આપવી કારણ કે પછી લેક્ચર પૂરો જ નહીં થાય આપણો. કન્ટિન્યુ રાખશું તો રોજ કંઈક નવું આવશે, શીખવા મળશે. નેક્સ્ટ વિડીયોમાં મળીએ.